કે જે આ અનુચ્છેદ 22 અંતર્ગત સૌથી પહેલો અધિકાર કોઈ પણ વ્યક્તિને એ આપવામાં આવ્યું છે કે જ્યારે પોલીસ ચાહે ધરપકડ કરે કે શું કરે, અટકાય, કારણ જણાવ્યા વગર ધરપકડ કે અટકાયત કરી શકે નહીં. ઇવન જૂની સીઆરપીસીમાં પણ હતું, અત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં પણ જોગવાઈ છે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરવાની હોય, બરાબર છે, સો એને તમારે ધરપકડ કે અટકાયતના શું જણાવવા પડશે, કારણો જણાવવા પડશે. યુ હેવ ટુ ઇન્ફોર્મ, બરાબર છે. જો એ નહીં જણાવે તો એના ફંડામેન્ટલ રાઇટ્સનું શું થાય છે, ઉલ્લંઘન થાય છે. સેકન્ડ, એને એના પસંદગીના વકીલ સાથે સલાહ મસલતનો અધિકાર છે. શું છે, સલાહ મસલતનો અધિકાર છે. અને એને કેટલા કલાકમાં, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ પાસે હાજર કરવો પડશે. શું માન લો કે કોઈ વ્યક્તિની પોલીસે ધરપકડ કે અટકાયત કરી, એને કારણો બતાવવાના કે ભાઈ કેમ, તમે કેમ કરી રહ્યા છો, બરાબર છે, તો એના કારણો બતાવવાના. એકચ્યુઅલી એક ફોર્મ ભરવાનું આવે છે જે નોર્મલી આપણી પોલીસ ક્યારેય ભરતી નથી. એઝ પર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને સીઆરપીસીમાં એની જોગવાઈ છે કે એ એરેસ્ટ ફોર્મ કે ડિટેન્શન ફોર્મ જે હોય છે એમાં કારણો જણાવવા, બરાબર. એ એકચ્યુઅલી ધરપકડની જગ્યાએ નો ડાઉટ આપણે સમજી શકીએ કે ધરપકડની જગ્યાએ તો ક્યાં ફોર્મ ભરવાનું હોય, સીધી વસ્તુ હવે પેલો મારામારી કરીને પકડીને લાવતા હોય કે ઉપર બેસી આપીએ આપણે ફોર્મ ભરીએ થોડી હોય. કાયદામાં ભલે જોગવાઈ છે બટ ઇટ્સ નોટ પોસિબલ. બી પ્રેક્ટિકલી પોલીસ થોડી હવે એને પકડવા જાય છે જાન ઉપર જોખમમાં પેલો સામે ગોળીબાર કરતો હોય કે પછી આપણે મારો પકડી લીધું કે ઉપર બેસી જાય પહેલાં ફોર્મ ભરીએ, ના હોય આવું. એને પકડીને પણ નોર્મલી એ જે પ્રોસિજર છે ભલે પોલીસ સ્ટેશને લાઈન કરવાની હોય